વાવથરાદના ખાનપુર ગામના તળાવમાં મોટી સંખ્યામાં માછલીઓના રહસ્યમય સંજોગોમાં મોત થયા છે। તળાવના કિનારે મૃત માછલીઓના ઢગલા થવાની સમગ્ર વિસ્તારમાં ભારે દુર્ગંધ ફેલાઈ હતી। આ તળાવની આસપાસ મંદિર અને શાળા તેમજ રહેણાંક વિસ્તાર હોવાથી ગ્રામજનોમાં રોગચાળો ફેલાવાનો ભય સતત વધી રહ્યો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ દર વર્ષે આવી સ્થિતિ સર્જાય છે, તેમ છતાં તંત્ર દ્વારા કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી। મૃત માછલીઓને રખડતા કૂતરાઓ ખેંચી લાવતા ગંદકી વધુ વકરી છે। ખાસ કરીને પશુઓ માટે આ તળાવનું પાણી જોખમી બન્યું છે, તેમ છતાં પશુઓ તેને પીવા મજબૂર છે। ગ્રામજનોએ આ મામલે તંત્રને તાત્કાલિક જાગૃત થઈને મૃત માછલીઓના યોગ્ય નિકાલ કરવા માટે, પાણીના નમૂનાઓની તપાસ કરવા અને આ સમસ્યાનું કાયમી નિરાકરણ લેવા માટે માંગ કરી છે। मच्छी तालाब में मछलियों मरी गई है तो कूतरा खेची मंदिर पास लावे છે। ગામના મંદિર છે, હનુમાનદાદા મંदिर, શંકરનું મંदिર, ત્યાં ખેંચી લાવે છે। ગંદકી બહુ થઈ ગઈ છે, એના માટે કંઈક સરકાર સારું કરે છે। અમારા મંદિરની બાજુમાં તળાવડું છે, એટલે આનામાં મચ્છીની ગંદકી વધારે થઈ ગઈ છે, એટલે જ્યાં અમારા કૂતરામાં 10 થી 15 બેઠા છે, કિનારી ઉપરથી કૂતરો ગંદકી બારે વધારે કરે છે। એનાથી સરકાર નિકાલ કરતો હોય તો સારામાં સારું કહેવાય। કાંઈ જેવડા વરસાદના હિસાબે પેલો આવેલી છે, 2 સાલમાં આવે, 3 સાલમાં આવી, એ આમાંથી મારે ગંદકીઓ થાય છે તો એનું કોક સરકાર કલ્યાણ કરે। કેટલી મચ્છી મરી ગઈ છે? અરે સાહેબ, મરવામાં તો છે તો ઘણી મરે છે। મંદિર સુધી દુર્ગંધ આવે છે? અરે દુર્ગંધ આવે છે। ગામમાં મછલીઓને કારણે થોડોક તળાવમાં તકલીફ છે અને પાણી ગરમ કરવાના બાબતે મછલીઓ દુનિયાભરની મરી ગઈ છે। એનો કોઈક કૂતરો કાઢીને આવે, બારીને આવે